subject name Applied Electrical and Electronics Engineering, code 3331905, unit 2, unit name Electrical Components, Tools and Instruments, topic name types of switches, plug and sockets. Myself, Sachin Patel, lecturer in Electrical Engineering Department, VPMP, Polytechnic. Objectives: to know about different types of switches, to know about different types of plug and sockets. આ લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્વિચીસ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લગ એન્ડ સોકેટ્સની વાત કરીશું. નાઉ introduction of switches. There are number of switches are available in market. માર્કેટની અંદર ઘણા બધા ટાઈપ્સની સ્વિચ અવેલેબલ છે. એમાંથી એના અલગ પ્રકાર પાડીએ તો there are available in different shapes and different rating. એટલે અલગ અલગ સાઇઝમાં અને રેટિંગમાં આપણને સ્વિચીસ જોવા મળે છે. And electromechanical devices used to connect or disconnect a circuit is known as switch. Means electromechanical devices જે સર્કિટને કનેક્ટ કરે છે અને ડિસ્કનેક્ટ કરે છે એને સ્વિચ કહેવામાં આવે છે. The moving part of a switch used to connect or disconnect a circuit is called a pole. એટલે સ્વિચની અંદર કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરવા માટેનો જે ભાગ છે એને કહેવામાં આવે છે પોલ. The types of switches depend on the connection of the circuit. મીન્સ સ્વિચીસના અલગ અલગ જે પ્રકાર છે એ કનેક્શન ઉપર આધારિત છે સર્કિટના. Two essential components such as pole and through can confirm types of connection of switch. મીન્સ કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરવા માટે આપણે પોલ જે છે એને ઓળખીએ છીએ અને એ જે કનેક્શન સિંગલ લાઇન છે, ડબલ લાઇન છે કે થ્રી લાઇન, તો એ થ્રુ દ્વારા આપણને ખબર પડે છે. તો આ બે કોમ્પોનન્ટ છે સ્વિચના કે જે કનેક્શનમાં આપણને મદદરૂપ થાય છે સમજવા માટે. ટાઈપ્સ ઓફ સ્વિચીસ. The types of switches are classified as below. First, SPST, single pole single through. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ સિંગલ પોલ સિંગલ થ્રુ. આ આપણો મૂવિંગ પાર્ટ કનેક્ટ અને ડિસ્કનેક્ટ જે હમણાં પોલની વાત કરતા હતા એ. ઓકે, મીન્સ સિંગલ પોલ સિંગલ થ્રુ, સિંગલ પોલ સિંગલ થ્રુ. સેકન્ડ, સિંગલ પોલ ડબલ થ્રુ, સિંગલ પોલ ડબલ થ્રુ. સિંગલ પોલ ડબલ થ્રુ મીન્સ બે સાઈડ એના થ્રુ હશે. આ સાઈડ બી કનેક્ટ કરી શકાય અને આ સાઈડ બી કનેક્ટ કરી શકાય. જે સર્કિટનો આપણે આગળ એપ્લિકેશન્સ હોય એ પ્રમાણે એનું યુટિલાઇઝેશન કરવા માટે આ સ્વિચનો આપણે ઉપયોગ કરીએ છીએ. દાદર વાયરિંગમાં આ વપરાય છે આપણે ધાબા ઉપર અને ગોડાઉનમાં. બરાબર. ડીપીએસટી ડબલ પોલ સિંગલ થ્રુ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એના પોલ ડબલ છે અને સિંગલ થ્રુ એટલે એક જ થ્રુમાં બંને સર્કિટ એક સાથે કનેક્ટ થાય છે. ડબલ પોલ ડબલ થ્રુ, ડબલ પોલ ડબલ થ્રુ મીન્સ આ ડાયાગ્રામ કે બે સર્કિટ એક સાથે કનેક્ટ કરેલી છે. ફિફ્થ, પુશ બટન સ્વિચ એન્ડ સિક્સ, રોટરી સ્વિચ. This is the types of switches: single pole single through,
single pole double through, double pole single through, double pole double through, push button switch, rotary switch. Now we can see in brief. First, SPST, single pole single through or one way switch. એનું બીજું નામ છે one way switch. It is a basic on off switch જે હમણાં વાત કરીએ on અને off, that is used to connect or break the connection between two terminal. A single terminal, a second terminal, means one and two terminal, બંનેને on અને off કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરવા માટે આનો ઉપયોગ થાય છે. અનધર નેમ ઓફ ઇટ ઇઝ વન વે સ્વિચ. આને બીજા વન વે સ્વિચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ મેડ ફ્રોમ બેકેલાઇટ. આને જે બનાવવા માટેનું મટીરિયલ વપરાય છે એ બેકેલાઇટનું હોય છે. ઇટ્સ બેઝ ઇઝ મેડ ફ્રોમ પોર્સેલિન. એનો બેઝ જે બનાવવામાં આવે છે એ પોર્સેલિન મટીરિયલનો બનાવવામાં આવે છે. These types of switches are generally used at different domestic appliances. એટલે આપણા ઘરની અંદર આ ટાઈપની સ્વિચ જોવા મળે છે. Switches 5 ampere and 250 volt used to control the current of fan, tube light, bulb. જે આપણા ઘરમાં રોજિંદા કામોમાં કાં તો એપ્લાયન્સીસ તરીકે આપણે આમનો ઉપયોગ કરતા હોઈએ છીએ त्या टाइपની સ્વિચ આપણે ઉપયોગમાં આવે છે. એન્ડ અનધર સ્વિચ 15 એમ્પિયર એન્ડ 250 વોલ્ટ યુઝડ ટુ કંટ્રોલ રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઇમર્શન વોટર હીટર. મીન્સ એનો જે પાવર છે એ વધારે હોય છે વોટ, અને એની કેપેસિટી, કરંટ કેપેસિટી પણ વધારે હોય છે. એટલે એની ઉપર આપણે કનેક્શનમાં અર્થિંગ સ્વિચ લગાવીએ છીએ. એ આપણે પાછળ છે જોઈશું, પ્લગ અને સોકેટ્સમાં આપણને માહિતી મળશે. કન્ફિગ્યુરેશન સમજવા માટેની વાત છે જે આપણે કહેતા હતા ઓન અને ઓફ. જે આ ટર્મિનલ છે આ ઓફ અને ઓન, આ 1 અને 2 ટર્મિનલ, આ જનરલી જોવા જઈએ 2 નંબર ઉપર કનેક્ટ કરેલો છે. તો આ જે પોઈન્ટ છે એ નીચે કનેક્ટ કરેલો છે અહીંયા. તો આ જે કન્ડિશન ક્રિએટ થઈ એને કહેવાય ઓન પોઝિશન. પોલ 1, because there is only closed circuit in one particular state of switch, means here and through 1 છે અહીંયા, પોલ બી 1 છે અને થ્રુ બી 1 છે. because there is only state when circuit is closed, એટલે એક જ પોલ અને એક જ થ્રુ છે. તો આ આપણી સ્વિચનું જે વર્કિંગ છે એ આની ઉપરથી આપણે જોઈ શકીએ. હવે સિંગલ પોલ ડબલ થ્રુ અથવા એનું બીજું નામ છે ટુ વે સ્વિચ. ધ એસપીડીટી સ્વિચ ઇઝ એ 3 ટર્મિનલ સ્વિચ, 1, 2 and 3. This is a common terminal A and B. One terminal is used as an input. See that the common terminal, we can say that input, and remaining 2 terminal are used, means A and B. Single pole means it controls the single wire. Here a single, okay, controls single wire. Double through means it gives 2 different paths for the current to flow. Double through means અહીંયા single અને અહીંયા double, B, A and B. Two way જેની વાત કરવામાં આવી. પેલી આના પહેલા જે સ્વિચ હતી એ સિંગલ વે હતી. આ આપણી ડબલ પોલ ડબલ થ્રુ, ઓકે, સોરી, સિંગલ પોલ ડબલ થ્રુ. પોલ આપણો સિંગલ છે અને થ્રુ એના ડબલ છે. તો એ પ્રમાણે આપણને અહીંયા જોવા મળે છે. ઇટ ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ બેકેલાઇટ. આ શેમાંથી બનાવવામાં આવે છે? બેકેલાઇટમાંથી. ઇટ્સ બેઝ ઇઝ મેડ ફ્રોમ પોર્સેલિન, સેમ એઝ અર્લિયર સ્વિચ. મીન્સ બેઝ ઇઝ મેડ અપ ફ્રોમ પોર્સેલિન. એ પણ પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે. ધીસ ટાઇપ્સ ઓફ સ્વિચીસ આર જનરલી યુઝડ એટ staircase wiring, where the bulb has to be controlled from 2 different places.
સપોઝ આપણે અગાસી ઉપર જવું છે, બીજો રૂમ છે, તો ત્યાં આગળ નીચેથી બી આપણે આને ઓન કે ઓફ કરી શકીએ છીએ, અને ઉપરથી નીચે ઉતરતા હોય એ વખતે બી ઓન અને ઓફ કરી શકીએ છીએ. તો આ ફંક્શન છે એસપીડીટી, સિંગલ પોલ ડબલ થ્રુ સ્વિચ. ફંક્શનિંગ જોઈ લઈએ. કોમન આપણો ટર્મિનલ, ધીસ ઇઝ 1 એન્ડ 2, 1 2 3. બેક સાઈડ અહીંયા 3 ટર્મિનલ છે, 1 2 અને 3. T2 સેકન્ડ નંબરનો છે એ આપણો જનરલ ટર્મિનલ, મીન્સ એક અપ 1 and 3, 1 and 3, up and down. In any state, only two terminals shall be connected at once, either 1 and 2 or 2 and 3. Means 1 and 2 and 2 and 3. બંને એક સાથે કનેક્ટ નહીં થયા હોય. See that. અહીંયા નીચે છે, that means 2 and 3. Here, see that 1 and 2. તો આ સ્વિચ ઉપરથી આપણે જોઈ શકીએ આ રીતે આનું કનેક્શન હોય છે. મિડલ ટર્મિનલ ઇઝ કોલ્ડ કોમન. જે આ સેકન્ડ મિડલ ટર્મિનલ જે છે એને આપણે કોમન તરીકે ઓળખીએ છીએ. નાઉ કોમ્યુનિટી ટેસ્ટ ઓફ એસપીડીટી સ્વિચ. હવે આ સ્વિચને આપણે સમજવી છે હાઉ ઇટ વિલ વર્ક. તો આ એક સિમ્પલ મેથડ આપણી જોડે છે. તો રોટેટ મીટર ટુ બીપ સિમ્બોલ. યસ, આ જે ટર્મિનલ છે એ બીપ સાઉન્ડનો છે. આપણી જોડે મલ્ટીમીટર હશે, સપોઝ કનેક્ટિંગ 1 એન્ડ 2 ટર્મિનલ ઉપરના છે, તો અહીંયા તમારો બીપ સાઉન્ડ આવશે. 2 એન્ડ 3 છે, સપોઝ અહીંયા છે, તો એનો બીપ સાઉન્ડ અહીંયા તમને જોવા મળશે. જે સ્વિચ આ કોમન છે, કોમન સાથે નીચેની સ્વિચ જોડેલી છે, તો આ બંને વચ્ચે બીપ સાઉન્ડ જોવામાં આવે. આ બંને વચ્ચે આપણને બીપ સાઉન્ડ મળે નહીં. તો આ જ વાત છે. ફરીથી આપણે કરીએ. Connect probe at the first two or last two terminal. First two and last two means first and second, second and third. Observe which two terminal produce a beep. Means અહીંયા 1 અને 2 ટર્મિનલ છે, 1 અને 2 ટર્મિનલ, એની વચ્ચે આપણે મલ્ટીમીટર મૂકી દઈએ તો આપણને બીપ અવાજ સાઉન્ડ જોવા મળે. That means continuity test. And beep indicate corresponding terminal are shorted, means એક સાથે કનેક્ટ કરેલા છે. ટર્મિનલ 1 and 2 are shorted, અહીંયા આપણને જોવા મળે છે. બીજો એક પાથ થશે 2 and 3. 2 અને 3 નીચેની સ્વિચ આપણે કનેક્ટ કરેલી હોય તો એને 2 and 3 પોઝિશન કહી શકાય, જેમાં એ બીપ અવાજ આવે, શોર્ટ થયેલી છે એ પ્રમાણે. અહીંયા 2 અને 3. અહીંયા 1 અને 2 માં બીપ સાઉન્ડ નહીં આવે, પણ 2 અને 3 નીચેની પોર્શનમાં લગાવેલો છે એટલે આ કનેક્ટ થશે અને બીપ સાઉન્ડ આવશે. યસ, અહીંયા વધારે માહિતી માટે ટર્મિનલ 2 and 3 આર શોર્ટેડ. લાસ્ટ 2 and 1 ટર્મિનલ હતો, અહીંયા 2 and 3. બરાબર. તો અહીંયા બંને વચ્ચે આપણને બીપ સાઉન્ડ જોવા મળશે. 2 and 3. ઓકે, યસ. નાઉ કનેક્ટિંગ વાયર ટુ એસપીડીટી. 3 તમારી સ્વિચ છે, પોઈન્ટ છે, અને કઈ રીતે કનેક્ટ કરવા. આ વાયર જે છે એ આપણે અહીંયા આ રીતે ઓપન કરી બાય ધ હેલ્પ ઓફ ડિસમિસ, અને જે ખુલ્લો ભાગ છે, ઓપન ભાગ છે, એ અહીંયા કંડક્ટર મેડ અપ ઓફ કોપર એલ્યુમિનિયમ મટીરિયલ, અને એ રીતે કનેક્ટ કરવું જેથી એ સાચું સાબિત થાય અને કરંટ એની અંદરથી પસાર થાય અને આપણી સર્કિટ ક્લોઝ થાય. યુઝ સ્ક્રૂ ડ્રાઈવર ટુ લૂઝ અપ ધ ટર્મિનલ. મીન્સ લૂઝ કરવા માટે સ્ક્રૂ આપણે ડ્રાઈવરનો ઉપયોગ કરીશું, જેનું બીજું નામ આપણે ડિસમિસ કહીએ છીએ જનરલ ભાષામાં. સ્ટ્રીપ્ડ પોર્શન ઓફ વાયર મસ્ટ ટચ ધ મેટલ કોન્ટેક્ટ ઓફ સ્વિચ. એટલે આ જે મેટલ કોન્ટેક્ટ છે એ સ્વિચ સાથે કનેક્ટ કરેલો હોવો જોઈએ. યસ, ધીસ ઇઝ ધ રાઇટ કન્ડિશન એન્ડ ધીસ ઇઝ ધ રોંગ કન્ડિશન. મીન્સ ઉપરનું જે ઇન્સ્યુલેશન છે એ આપણા જે આ સ્ક્રૂ સાથે કનેક્ટ થયેલું હોવું જોઈએ નહીં. તો ધીસ ઇઝ ધ કનેક્ટિંગ વાયર ટુ એસપીડીટી સ્વિચ. જનરલ દરેક સ્વિચમાં આ ટાઈપનું જ એરેન્જમેન્ટ આવે છે, એ આપણે ધ્યાન રાખીશું.
Now pole and through of SPDT, number of through two છે. One is upward and other is downward. 1 number and 3 number. We can see that 1 number and 3 number. So through બે છે. In both through only one circuit is closed. બેમાંથી એક જ circuit connect કરેલી હશે. Pole is 1 because no number of closed circuit is 1 in one particular state of switch. Means અહીંયા ઉપરની circuit close હશે તો એક જ આપણી circuit close છે એમ કહી શકાય. Through બે છે. Since there are two positions in which there are closed circuit, means condition બે બનશે circuit માટે, પણ particular એક જ closed circuit ચાલુ હશે by the help of single pole. Okay, 1 and 2 or 2 and 3. This is the right and wrong way. Now DPST, double pole single through. Double pole single through. This switch contains of two pole. અહીંયા બે pole છે. That means it includes two identical switches located on side by side here, 1 and 2 side by side. It is operated by one single toggle, which means that two discrete circuits are controlled at a time through one push. Here એક જ પુશની સાથે આ ડબલ થ્રુ થશે. ડબલ પોલ સિંગલ થ્રુ મીન્સ થ્રુ આપણો એક જ છે અને કનેક્શન આપણે ડબલ કરી શકીએ. મીન્સ ફેઝ એન્ડ ન્યુટ્રલ અહીંયા એક સાથે સર્કિટની અંદર કનેક્ટ કરવા હોય તો ડબલ પોલ સિંગલ થ્રુ સર્કિટનો આપણે ઉપયોગ કરી શકીએ. નાવ ડબલ પોલ ડબલ થ્રુ. ડબલ પોલ ડબલ થ્રુ. ડબલ પોલ છે પણ એના થ્રુ કેટલા થયા? ડબલ. This switch is equal to 2 SPDT. એટલે અહીંયા સિંગલ SPDT છે બરાબર. એની આ ડબલ SPDT સ્વિચ અહીંયા આપણને જોવા મળશે. સેકન્ડ નંબર આપણી સિંગલ પોલ ડબલ થ્રુ. It means two separate circuits connecting two input of each circuit. આ બંનેના જે છે ટર્મિનલ કોમન એ બંને આ AB અને AB A ડેશ B ડેશ સપોઝ આપણે અહીંયા મૂકી શકીએ તો અલગ સર્કિટ સાથે એ બનશે. And one of two output, બંનેમાંથી એક આઉટપુટ આપણને મળશે. The switch position controls the number of way and from the two contact each contact can be routed. Means આની સાથે જે સર્કિટ કનેક્ટ કરેલી હશે એ બી જોડાશે અને આ A ડેશ B ડેશ સપોઝ આપણે ધારી લઈએ તો એની સાથે બી આપણે વર્કિંગ કરાવી શકીએ. તો ડબલ પોલ ડબલ થ્રુ. A push button switch. The push button switch is also known as bell switch. અહીંયા બેલ માટે જે આપણે સ્વિચ ઉપયોગ કરીએ છીએ એનું બીજું નામ છે push button switch. It is generally used at domestic level for switching bell. જે નામ છે એ પ્રમાણે જ એનું વર્કિંગ છે. ઘરની અંદર આપણે ડોરબેલ વગાડવા માટે ઉપયોગ કરી શકીએ. And it is made from bakelite or plastic material. जो मटेरियल છે એ બેકેલાઇટ અથવા પ્લાસ્ટિકથી બનાવેલું હોય છે. તો આ એરેન્જમેન્ટ આપણી પુશ બટન સ્વિચની છે. The push button switch is also known as bell switch. It is generally used at domestic level for switching bell and it is made from bakelite or plastic. Now we will discuss rotary switch. Rotary switch are most commonly operating in more than one mode. તો અહીંયા આપણે સપોઝ જોઈએ છે કે આપણું આ પોલ છે. પોલ સાથે આ કનેક્શન છે કોન્ટેક્ટર. આ સિંગલ, ડબલ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7 and 8. 8 કોમ્પોનન્ટ સાથે જોડાયેલા છે. સપોઝ we can see that regulator of our fan. ફેનની મૂવમેન્ટ સ્પીડ આપણે ચેન્જ કરવા માટે આ ટાઈપની સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. એનું કે નામ છે રોટરી સ્વિચ. શરૂઆતમાં સ્પીડ આપણી ઓછી હશે. જેમ 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 આપણે સ્વિચની પોઝિશન મૂવ કરતા જઈશું એમ 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 એનો પાવર વધતો જશે અને આપણને હાઈ સ્પીડ મળશે. તો આ પ્રમાણે અહીંયા જે કનેક્શન છે 1 ઉપર છે, સેકન્ડ ઉપર થ્રુ કરી શકાય 3, 4, 5, 6, 7 and 8. See that
one this portion will indicate something. One pole 8 through. આ પોલ કેટલા છે સિંગલ, પણ થ્રુ કેટલા છે 8, એને કહેવાય છે રોટરી સ્વિચ. અહીંયા બી જુઓ રોટરી સ્વિચ ગ્રાઉન્ડ 1 થ્રુ, સેકન્ડ થ્રુ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ અલગ અલગ પિન સાથે આપણે કનેક્શન કરાવી અને આ સર્કિટને આપણે અલગ અલગ મૂવમેન્ટ આપી શકીએ. એક જ સ્વિચ દ્વારા અલગ અલગ ફંક્શનિંગ કરાવવું હોય તો રોટરી સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ રોટરી સ્વિચ આર મોસ્ટ કોમનલી ઓપરેટિંગ ઇન મોર ધેન વન મોડ. એ અલગ અલગ મોડ ઉપર કામ કરવા માટે થ્રુ અલગ અલગ હોય છે એટલા માટે. નાઉ વી વિલ ડિસ્કસ plug and sockets. Different types of plug and sockets are available in market. We will discuss 2-pin plug and sockets and 3-pin plug and sockets. માર્કેટ ની અંદર પ્લગ અને સોકેટ ડિફરન્ટ ટાઈપના અવેલેબલ છે. એમાંથી એક 2-pin પ્લગ અને સોકેટ અને 3-pin પ્લગ અને સોકેટ્સ. હવે આપણે વાત કરીએ 2-pin પ્લગ એન્ડ સોકેટ્સ. અહીંયા જુઓ પિન કેટલી છે 2, સોકેટ બી આ ટાઈપના છે. એટલે આ ટાઈપની અરેન્જમેન્ટ આપણને પિન બી 2 છે, સોકેટ બી 2 છે. પિન બી 2 છે, સોકેટ બી 2 છે. આ ટાઈપના પિન અને સોકેટ આપણને જનરલી જોવા મળે છે. જે હેવી લોડની જરૂરિયાત ના હોય ત્યાં આગળ આપણે 2-pin પ્લગ અને સોકેટ્સ. ઘરની અંદર ઘણા બધા એવા કોમ્પોનન્ટ હશે જ્યાં આગળ આપણે 2-pin પ્લગ અને સોકેટ્સનો ઉપયોગ કરતા હોઈશું. બીજી વાત છે 3-pin પ્લગ અને સોકેટ્સ. યસ, હિયર વન અનધર ટર્મિનલ ફોર અર્થિંગ. અર્થિંગ માટે એટલે સપોઝ આપણા ઘરની અંદર કોઈ કોમ્પોનન્ટ શોર્ટ સર્કિટ થયો છે અને એને આપણે અડીશું તો એ કરંટ આપણને લાગશે, પણ એની જગ્યાએ અહીંયા આપણે અર્થિંગની સ્વિચ રાખેલી છે. તો આ પોસિબલ છે 3-pin પ્લગ અને સોકેટની અંદર. આ પોર્શન વધારે છે કારણ કે કરંટ હંમેશા લો રેઝિસ્ટન્સ ટુ હાઈ રેઝિસ્ટન્સ તરફ જાય છે અને એરિયા જેમ વધે તેમ એનો રેઝિસ્ટન્સ R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. બરાબર, એરિયા વધે તો રેઝિસ્ટન્સ ઘટે અને રેઝિસ્ટન્સ ઘટે તો એ કરંટને સહેલાઈથી એની અંદર પસાર થવા દે. આ ફંડામેન્ટલ છે. R ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. એરિયા ડિનોમિનેટરમાં છે એટલે એરિયા વધે તો રેઝિસ્ટન્સ ઘટે. એટલે એરિયા અહીંયા વધારે રાખીએ છીએ આ બંને પિન કરતા, ફેઝ અને ન્યુટ્રલ કરતા. એટલે એરિયા વધારે હોવાથી જો શોર્ટ સર્કિટ કરંટ સપોઝ આપણા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં હશે કાં તો આપણી બોડી સાથે ટચ થશે તો અર્થિંગ સ્વિચ દ્વારા એ જમીનમાં ઉતરી જશે અને આપણને પ્રોટેક્ટ કરશે, એટલે આપણને બચાવશે. તો આ 3-pin પ્લગ અને સોકેટ્સનો આ એડવાન્ટેજીસ છે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.